ભાઈ તમારે કોઈ ઘરનું કામ હતું પટી ગયું? ના, ઘરનું કામકાજ હજી ચાલુ છે. ચાલુ છે એમ? હજી લગભગ અઠવાડિયા જેવો ટાઈમ લાગશે. એવું એમ? તો આપણે મંદિરે જે ઘણો ટાઈમ થયો જાવું મંદિરે? આપણે મંદિરે હા, મંદિરે તો નવરાત્રી આવે હવે. આ બધું આયોજન કરવું પડશે. હમણાં તો હારા જ હતા કે એટલે કોઈ મંદિર અમે ઓટો માર્યો જ નથી. અને ભાઈઓને સાફ સફાઈ કરવા માટે ફોન કરાવવો પડશે, કોઈ પૈસાનું ઘરનું નવરાત્રી આવે એટલા માટે બધું આયોજન કરવું પડશે ને. આયોજન કરવું પડશે નવરાત્રી આવે એટલા માટે. આપણે એવું કરવા મંદિરે જઈ અને પછી શિક્ષણની બેસીને એટલે ઘણા આપણાથી થાય એટલું બધું કામ કરીને આમ પછી ફોન કરે ભાઈઓને. લેવડો તો હવે લેવડો. અને નવરાત્રીનું આયોજન આપણે મોટા પાયે કરવું છે હવે. એની પર મારો વિચાર એવો છે. આ ડીજે બધું લાગુ આપણે અલગ મોટું રાખવું છે નવરાત્રીનું આયોજન. બીજું કોઈ નહીં, ભાઈઓ સાથ આવે ને તો બધું થાય. હા, ભાઈઓ ભેગા જોયું. હા, જો ભાઈઓ ભેગા ના હોય તો આપણાથી કોઈ પછી કોઈ ના થાય એમ. વાત બધું મોટું આયોજન. મંદિરે જુઓ શું થઈ ગયું બધું આગળ. ગાડલા લાવું તો ગાડી જાઉં ગાડલા જતા હું થોડુંક વાળી પર હોત તો પેલું પછી વાવે પેલા બેસા કરો, પછી થોડી વાર બેહો, પછી હા ફોન કરો પછી. ફોન કરો જમતા હવે ભાઈઓ ફોન કરો બરાબર. આપણે ફોન કરી સાડો આયોજન કરો. ફોન કરશે તો આમ તો યાદ જ આવશે ભાઈ. એટલી ઘડા કોઈ મંદિરોમાં ઓટો નહીં મારી કોઈ દાડો. પેલા શૈલેષભાઈ ફોન કરો, અહીંયા જ કરવો પડશે. પછી કિસ્મતભાઈ બધાને કહેજો ફોન કરીને બધા ભેગા થાય પછી આપણે બધા. હલો, શૈલેષભાઈ બોલો? એવું એમ? તો જો હતા ઘરે બેઠા હો તો મંદિરે નહીં આવતા? કે મંદિરે આવો કે નવરાત્રીનું આયોજન કરવાનું? નવરાત્રીનું આયોજન કરેલું છે આપણે. મીટિંગ તો મંદિરે આવો ને તો તમે અને પેલા તમારા જોડે વિજયભાઈ છે ને અહીંયા નહીં લેતા આવજો. મીટિંગ કરવી. હવે મીટિંગ કરવાની છે આપણે. ફાળો બીજો ઉઘરાવો પડશે ને હવે. હા, તો જેમ બને એમ જલ્દી આવજો. સારું હરો. હવે ના હોય તો કિસ્મતભાઈ ફોન કરી દે. હા, અહીંયા ફોન કરો પડો. કેમ કે થોડા સીધા રહી ને એ ભાઈ ને રહે એટલે એ ખબર હોય ના ખબર હોય. હા, હા, કિસ્મતભાઈ બોલો? ચમસો એવું એમ? હા, તો તમે મંદિરે આપણે મીટિંગ રાખેલી છે આજે. હા, હમણાં તરત જ મીટિંગ. હા, હમણાં તરત મીટિંગ જ ચાલુ છે. હા, અમે અજયભાઈ આવીને બેઠા છો. હા, તો તમે આવજો ને જેમ બને એમ જલ્દી આવજો. આપણે ફાળો બીજો ઉઘરાવાનો છે અને સાફ સફાઈ બીજી કરવી પડશે ને. હા, તો આ જલ્દી આવો હરો. હા, આવે આવે. આપણે મંદિરે જવાનું છે. કેમ? આ કોકે નવરાત્રીનું આયોજન છે. ફાળો ઉઘરાવાનું છે. એક સાફ સફાઈ બધું કરવાનું છે. એટલે પેલા દર્શન કરી લે. આવો વિજયભાઈ. આવો આવો. ભાઈ બેઠા છોકરા તો ગધો ડોસી હગડતી નહીં કે છોકરાને હગડતી નથી. અલ્યા પણ શું કરે કહો?
ડોશી મારી છોકરાને રાખતી નહીં. આલા પણ શું કેમ ડોશીથી આટલા બે મળો તમે તો અલ્યા પણ ડોશી હોદની ખાવા નહીં આવતી તો છોકરાને ના લઈને જતો. શું ખાવા નહીં આવતું તો એવું તો છોકરાને તે હંગાસ લઈને આવે હવે અળવતરું કરે મંદિરમાં. હવે જોણે ખાવાનું એમ લઈને ઉડ્યા આયા છે બધા બસ ચપલા બપલા બધું ગીજામ ઘાલીને હેડી છે. હવે ના કોઈ ખાવાની વસ્તુ છે કે આપણે તો અને હવે પાડ્યા બીજું કોઈ નહીં અજયભાઈ. જો આપણે પાળાની વાતચીત કરો પછી. દાદાભાઈનો ફોન આવ્યો છે ને આજ તો અહીંયા જ આવું છે અને એ બેઠો બેઠો પ્યાક મારું દાદાભાઈને ખબર પડે કે કેવી મીટિંગ ભાઈ આ બધું શું આગર્યું છે હાજરી તો શું પણ તમે કેમ ઘર ઉડી રહ્યા હો આવી રીતના? અલે એ યાર મેં કોઈ થી હવન દવા છે આ દવા તમે પેલા આરી બધું બહાર મિલ્યા મંદિરે ના મંદિરે ના જમે તમે બહાર મિલ્યા ઊભા થાતો હવે પહેલા ફોન કરું ને હવે ક્યાં ના ખટે એ ના કટે આવું બધું અમને જો ખબર હતી કે તમે આ ભી કહેલા શૈલેષભાઈ લઈ જાઓ તમને ખબર તો ફોન કેમ કર્યો તો? હા આ તો વન તો કરતું જુઓ તો કરી અલા લાવજો તમે એક તો આ તો વસ્તુ મૂકી છે. લા મૂકી સોરી પણ અલા વન તો કોણ સમજાવે તમને ખબર ના પડે ઓમાં. મંદિરમાં ના કાઢો તમને ખબર ના પડે ઓમાં ચાલુ પાછું પીવાનું ચાલુ કર્યું હોય તમને ખબર પડે ને ઓમાં આ દવા મારી પૈસા આલશી તમે કે દારૂ પીને પેલા આવી જાય. આ ઘરેથી ડૂસીએ પૈસા આલે પૈસા આપણે આવી જાય પૈસા આવી જાય કેટલા પૈસા ભરાવાનું ના ભાઈ પૈસા આવી જાય જેદા ભાઈ પૈસા આવી જાય પણ ચોથી લાવશો તમે પૈસા પૈસા ડોસી આલ્યા ઈ દારૂ પીને આયા. હવે શું પૈસા આલે? પૈસા જાન છે મારી અને તો ડોસી પાસે એમ કે પૈસા તમે વાપરી નાખ્યા ને ઓમાં અમારે તો લીધા આ તો પીને ઉડ્યા આયા અને લઈને આયા પીને તો આયા પણ આ બધા છે ના ખેલ છે આ તો વયના છોકરા અંગાર આયા છે. આ તો હા આ છોકરા બેઠા ઈ વયના છે. હવે ઓય રોટલા બનાવવા હતા ને મારા હેડો હોય તમારા રોટલા અમે હજી પૂછ્યા છે ને સવારનું ખાધું નહીં આજે તો શું અમારી કરી દે શું કરવા પીન ડમો છો ધોન એ તો દવા ખોલે ગયો તો આ દવા લેવા. ઓય દવા કરીને આયા છે દવા કરીને આયા છે ને જા તમારે કેવું હે ના ના, મારો શેઠું રાખો તમે હજી. તમે શેઠું રાખજો અલ્યા અમે તો અડધાય નહીં અડધાય. અને તમે ઓય ભરીને લઈને આયા બાટલો. તો ના લઈને આવે તમને શરમ આપી દઉં આ મંદિર છે ઘર નહીં. ઊંઘો ઊંઘો એ બધું. હા નથી ઊંઘું તમે શેઠું રાખજો એક તો અલ્યા આ તો રેડ રેડ કરી બાટલો લઈ રોકી. બાટલો પણ હાલતા જ નહીં દવા નહીં બાટલો એટલે અરે ઢોળા શું હોય મેકાય સોરી લઈને બેઠા બે હોય છે એટલે હાથ મેકાઈ હવે શું કરવાનું? બોલો હું ચકમ બોલાયા તો મને એ તો શું બોલાય અરે અહીંયા ના હવે કોઈ તઈને ફાળાની હવે આપણે વાત કરાઈ તો એ રીતે જે કરવું હોય. હવે આપણે કહેવાનું હવે હાલ ફાળાનું શું 5100 રૂપિયા રાખશે? તમને એ બે એમ કરો. અમન તો એ છોડ્યા તો પણ તમે ઘરેથી ડોશી લઈને આયા છો ને અહીં તો આયા. હા તો ના કે તમને ડોશી વાળી પૈસા નહીં આલે છોકરા ગેસ ચીડે મીઠે પર એક વાર મને તો છોકરાને હોર રાખવા મેલ્યા છે તો નક્કી કરો હડો કેટલા પૈસા લખો. નક્કી તો હવે આપણે બેઠા જ છે ને હા આપણે બેઠા જ છો. નક્કી હું કઈ નહીં તમારે કોઈ નહીં કરો એટલે આ તમે બે રસવાના મને કોઈ ફોન જ ખોટો કર્યો છે મનસી તો કે આજના પીન આવશે અલ્યા હોય ને તો બસમાં દારૂ બંધ નતો કર્યો કરો તો આપણે બંધ કર્યો તો પણ આ તો ના સુધરે એ તો હું નક્કી કર્યા કરું તમે તાર તમે આ ડોશીના ઘેર શું બનાવવાનું એમ કહો હું બનાવવાનું છે આ લાઈટો બધી લબાન છે મંદિરે. તેની લાઈટ આપડા એ ગોળા પડ્યા લઈ જાય તમે ગોળા તમારે ગોળા ના કમાવે. કેમ અલ્યા તમને શરમ નહીં આવતી મંદિરે ગોળા જોવે? આપડા એ પડ્યા એ થોડા લેરા પેલા ગેરંટી વાળા હેલા કેન્ડી વાળા તમારે પડ્યા છે. હે અલ્યા ભાઈ તમે બંધો ગોળા ના જોવે. બંધો છોકરો તમે કોક છોકરાને સમજાવો. આ છોકરાને આવો સામે પાડ્યા તમે બેડા મોટે લટકા કરે? નાના મોટે અલ્યા આ છોકરા કેવો હને પડ્યા શું કરે કહો? અને કોઈ પડ્યા નહીં તમે એક તો હવે મને અલ્યા હવે આ દારૂડિયાનું શું કરશે? આ દારૂ ભેડીને આવ્યો હવે શું કરવું એનું તો આપણે જે વાત હું તો કહું કે 5100 રૂપિયા અલ્યા દારૂ પીપાડી તો પડ્યો પડ્યો રહેવા દે. બાટલો લે ને બાટલો છે હવે બાટલો. અલ્યા ના શું કંટાળો આવે જેવો નીકળો મિલતા જો. આ તો મેકાય થઈ ગયા મેં કાંઈ જો મિલતા જો ભાઈ ને ભાઈ. હા કુઈ જેવો મેકાય છે છોકરો તો આગળ શેઠો ઊંઘો રહો. અલા ભાઈ મેલો છે હવે. તકુ ગળતો ગળતો દા પેલી તો મકા. અલા ભાઈ છે હવે શું કરવાનું બે પણ જે છે આપણે ભાઈ છે કે 5100 હવે જેવો રૂપિયા તેવો રાખો, આપણો ભાઈ છે રેડી છે 5100. બધાને યોગ તો લાગે ને હજી. હા આપણે યુગ લાગે એમ કરો. 5100 રૂપિયા રાખો તા ના રેડી હવે મોરે હવે કોઈને ફોન બીજો કરવાનો નહીં હવ હવે ટાઈમ સર હવે આવી જવાનું હવ. આગળ થઈ જવાનું તો પૈસા આજે રાખો ટાઈમ
ના પૈસા તો કોઈ આપશે એવું આપણે કોઈ જ્યારે આવે તારે હવે એની રીતે આલે જવાના હવે ડાયરેક્ટ ચોપડામાં પડે છે લસીને પૈસા હાલ દેવાના કરે પૈસાનું મત કહેજો ને કે ઘરે ફાળાનું કોઈ નાખી દારૂ પીવા જતા રહે તો ભાઈ હવે આપણે ઘરના ચિયા ભરવા પડે 5100 રૂપિયા મફત આવે છે ઈ આખી વાત હું તો છેડાભાઈ એટલે આ લપકા ચમ કરો બેહીરો કેમ ને એટલે પણ આ હોય કોઈ ખબર પડે તમે પેલી પેસી લઈને આયા છોકરા જે આયા છે મેલતા હો પેલે માં અગરબત્તી એટલે શું કર્યું છે લે લપકા કઈ અગરબત્તી કરો તમે કેવા છોકરાને સંસ્કાર આલ્યા છે જોજો કદું કઈ કઈ બેહી છે અગર તું મોન તો જ નહીં તો નાચે મોને કાપ છોડ જો હવે કાલ રાખશે હવે ઈ તો કાલ રાખશો પૈસા આપણે પૈસા તો કીધું ને મેં હા. એવું રીતે આલી જવાના હઉ. એવું નહીં કે આજને આજે જ આપણે એમને કે ઉઘરાઈ 51 તમારથી જે બને 51 તો વાલો ના પણ જે 5000 એ જે આપણે જે બને વધારે પૈસા આલો ને જવાનું. જેવી તમારી મરજી પછી જે શક્તિ એવી ભક્તિ જે ઘણો હોય તો ઘણા આપવાના અને ઓછા હોય તો ઓછા પણ 5100 રૂપિયા હવે આ તો 51 આલી નાખી મારે 51 રૂપિયાનું પિન આપતા રહ્યા તો 5100 આલજે રહ્યા જુઓ તો કઈ પણ તો હાર્યા. ક્યારે કેટલું સુધરશે ઘરની હાર્યા? બહાર છે. તો પડ્યા છે પણ ગતું ભોને નહીં હારે ઓમને ઓમ મરી જાય કોક દાડો હારે ઓછા થઈ તારે જાય રસ્તા પટી જાય તો ગड्ढे નડ્ડે પાડા થાય એમનો પેલો અડ્ડા વાળો લગભગ તો ભંડારો હઉ. નહીં રે હોય તો હાલીને જતો રહે તો ઈ. હારે એક દાડો ટપકી જાય ને ઓમને ઓમ. આ દારૂ પીવા હોય શું મળતું હશે કોઈ બધું મારા બેટા પી પીને આવી રહ્યા હળી ગયું છે હવે શું થાય? આ બધું ખડી જાય જો પેલા કેવા ખમતા હતા ને હાલ જોજો પતળા થઈ જાય આ વડી જેવા એનું શરીર જો હવે આવી જાય હવ હવે ટપકી જાય હવ હવે ટકી જાય લો આવી જાય આપણે હવે બધું કામ થઈ ગયું complete? લો હવે જે રજા માં બધો અને આપણે કોઈ સાફ સફાઈ કરવી હોય તો આ સાફ સફાઈ આપણે કરો પડે થોડી હાલ બીજી કાલ કરજો આ હોય થોડી શિક્ષા તો આલવી પડે છે કે હા, તો ઉઠાડો એ એનું ઊભા તો કરી પણ આ ઓમ જો તો કરી આરે જેવા પડ્યા છે એ શું આરે જેવા આરે પડ્યા ઈ તો જુઓ તમે બધા સાફ સફાઈ કરવાની કીધું છે મેલો કે કેડેમ હોય કેડે પણ આ ગોઠતા નહીં દારૂ પીનાઈ જાય મેલો ભાઈ. લપકા ચમ કરો હા, સાફ સફાઈ કરવાની છે આલા એ આરે જો તો કઈ હોમાં ત્યાં થાપ વળી તને મેલી છે શું થઈ એટલે બે બોલાવાનો ને પછી અલ્યા પણ લગ્ન બોલ કમરા. મિલકત તો આવું તો કીધું તો આવા લગ્ન કહીને આવવાનું હતું માર બાટલો કેવાય દવાનો તારો દવાનો બાટલો લે તું યાર પડીને હોય ઓમ શેઠો આ મેકાય છે પેલી મકા ઝાકી મેકાય છે ને ઓમ ઝાકી શેઠો એ પોલીસ આવીને લઈ જતા આ બાટલો સામાન લઈ જાય પણ અમે ના લઈ જાય થાય તો હોય તો લે તું કોણ એના કે ગુડા ભાજી નાખવાના ચોક પડ્યા રહ્યા તા હા. તો પડ્યા એ જો કે ગંધ ઉડાડી રહ્યા હોય તો તો શું ખાલી ખોટા હોય તો ફોન કરીને બોલાયા જ છે આપણે ફોન કરવાનો છે, પણ આપણે ફોન ના કરે તો વળી ડફોડે નવરી મસારો બમણી છે તો શું મેકોય છે પણ આયા છે ભાઈ આ ગામના ગોદરે હોય ને આ ગોઠિયા હોય આ રીતના પડ્યા ગામના ગોદરે તો આ બે નંબરી છે કોઈ બધા. ધંધા જ નહીં. હોય. કોમે જઈએ હોદ નહીં પી જાય જો આપણે હવે ટાઈમ ઘણો નહીં અને આપણે એવું હોય તો હેડ હતા હા. અને કોઈ સાફ સફાઈ કરવી હોય તો કાલ આવી કરશું ને આપણે હવે પછી લાવીને હેડ આપણે ના એ તો હવે કાલે આપણે કરશું કાલે આપણે મંદિરે પછી બીજું લાવીને આપણે આ કરવાનું. ઓયનું શું કરશે હવે ઈ તો હવે એનું તો લઈ લેવા પડશે શું કરશું? હા. આ ઈ તો તમારા એટલે છોકરા લઈ જાય ઈ તો ઉઠાડશે મમ્મી છોકરાને સંસ્કાર તો. આપ્યા શું વળી હવે તો શીખાય હવે. ઘડી બૈરા આગળ કોઈ હેડતું નહીં તો. હોય બોલે છે તો. પાછું. એટલે બૈરા આગળ ઘણું હેડે ચમ હેડતું નહીં એટલે હાવેલીના ભૂસે એ છોકરું ભૂસે તમારા મારે છે. તમારા કાકાનું કોઈ હેડતા ને બે આગળ એટલે ચમ નહીં હેડતું તો એટલે બહાર કરી છે છોકરું આ છોકરા તો ભગવાનનું રવા દુઃખ છે આનાથી જેમ ઊંચું મગજ ના છે. ખબર પડે બધી આ કોઈ ના છોકરા પડાય. પિત્તળીઓ સોડે ને છૂટો મને ખબર હોય ઈ તો અમને ખબર અમે પાયા જ છોડા રાખો એ હોય. સીધા નહીં રહ્યા ખાઈ જાય પેલા ચીડી એક દાડો કેવા ઉડતા હતા હોય. ડોસી ચીડી થઈ ગઈ હતી હાવેલીનું ભૂસકું લઈને ઈ તો લ્યા થઈ જાય અમુક એમ. લ્યો હળો હવે આપણે હેડો હા. હા. આ વયનું હવે શું કરશે ઈ તો હવે આ છોકરાની તો ઉઠાડશી આપણે મિલી મિલી છોકરા ના લઈ ગયા હળો આપણે જ લઈ જવા એટલે પડશે. પેલા અમે ગાડલે વેલા ફોન કરું હું ગાડલે ઉઠાવું થોડા સારું થઈને આયોજન બગાડી પડે તો હસ્યું ગંદી મારે દાળની ચટલી આખું મંદિર કજે ચડાવી પડે હોય હજુ આ બધી સફાઈ કાલ કરવી પડશે પાછી કેવું પડી જુઓ કાલ કરી નાખશો તમે જો એક એક આસપાસ છે એટલે અમારો એ. અમારો કે અમારો લઈ જવાના છે ઘરે ગયા ના ચો લઈ જવાના હોય એ ઉઠો જો પેલી મગાથી પકડો ને કાં તો મેકો એટલે અમારો છોકરો તમે લેવડો અહીંયાથી ના પકડો એટલે હાથેથી પકડો એમ તો મરી જાય આજો થોડો બીજી દાદા આટલા ઓછા થાય એ ઉભા રહો તમે અને આ આ તો આપણને ભેગા લઈને પડશે અમુક હેડ કે ભાઈ આ સુધરતો જ નહીં સુધરતો જ નથી ના જો આ
ચપ્પલજી એટલે પહેરો પડે તમારો હા હમણાં મને લઈ પડી ભેગા ભેગા એ ઘરે જે ચપ્પલ પેલા પહેરવા દે લઈ દો મને હાલો કરી બોલે મોસમ મારા સંપર્ક ચપ્પલ લઈ ગયા બધા ઈ તો હા સંપલ પહેરાવો અને ફોન તો સેટ બી કરો. 32 રૂપિયા નહીં ઓય. ચપ્પલ આવતા ડોશી પાકીટમાં ચોરી કઈ લાયા આજે 32 રૂપિયા હાલો એમ નહીં, હવે ઓમ જ લઈ જવાના છે કે આ તો પણ જા ટોટિયો ટમ તો નહીં એનો. ઓને મારો એ મારો મત જેલું ના પડે હવે નકો હોય મોસમ હમો ગળો હમો આ તાજી જાય પાસે અલ્યા ઓછો એટલો મને તો રીત તો એવું સડે ને કે મને શું કરવું જ ભાઈ શું કરવું મને તો દોડો સો પડ્યો આપણે આપણે બધા ઘરે જ આપણે એટલે અમારો છોકરો તમે હોય તો કાંઈ ખબર જ નહીં પડતી હોય હોય તો કાંઈ દારૂ કરવા તો પછી એની વાત આ જે ખાવાની જબલે બબલે બધી લઈને ગશ પડતા હોય છે આ તો જોડો આપણે આપણા ઘરે દાહા લો હવે હવે કાલે ભેગા થશે બધા હવે તમારો પ્રોબ્લેમ ના કરવાનો હોય છોકરાનો હોય કરે તો જય માતાજી મિત્રો, આ વિડીયો અમે ખાસ મનોરંજન માટે બનાવેલો છે તો કોઈએ સિરિયસ લેવું નહીં. અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને આ વિડીયો અમે આવું કોઈને મંદિરમાં પીને આવું નહીં અને સિરિયસ ના લેવું આવું અમારી ચેનલને બહુ સપોર્ટ કરજો અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય માતાજી.